ગુજરાત પોલીસ માટે એક મોટો અને મહત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જે બાદ હવે આરોપી સાથે પોલીસ કઈ રીતે વર્તન કરશે તેમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। ગુજરાતના ડીજીપી દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે હવે કોઈ પણ આરોપીનો જાહેરમાં વરઘોડો કાઢવો નહીં અને તેની સાથે અપમાનજનક વર્તન પણ નહીં કરવું। અગાઉ ઘણા કેસોમાં જોવા મળતું હતું કે આરોપીઓને રસ્તા પર ફેરવવામાં આવતા હતા, કાન પકડીને માફી પણ મંગાવવામાં આવતી હતી, ક્યારેક ઉઠક બેઠક પણ કરાવવામાં આવતી હતી, પરંતુ હવે આવા તમામ પગલાં પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। રિપોર્ટ અનુસાર આ નિર્ણય આરોપીઓના મૂળભૂત અધિકારોને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે, કારણ કે કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિ કોર્ટમાં દોષિત સાબિત ન થાય ત્યાં સુધી માત્ર આરોપી જ ગણાય છે। ડીજીપીના આદેશમાં જણાવ્યું છે કે હવે પોલીસ આરોપીને જાહેરમાં અપમાનિત નહીં કરી શકે, ન તો તેમને કૂટણીએ ચલાવી શકશે, ન તો તેમને લાત માર કે અન્ય શારીરિક ઈજા આપી શકશે। સાથે જ નવા નિયમો મુજબ હવે દરેક આરોપીને સીધી હાથકડી પહેરાવવાની પણ મંજૂરી નહીં હોય, માત્ર ગંભીર અને ખાસ પ્રકારનું ગુનાઓમાં હાથકડી લગાવી શકાશે। આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર લોકોના અલગ અલગ રિએક્શન સામે આવી રહ્યા છે, જેમાં કેટલાય લોકો કહી રહ્યા છે કે આ માનવ અધિકારો માટે જરૂરી નિર્ણય છે, તો કેટલાય લોકો માને છે કે કડક કાર્યવાહી પર અસર પડી શકે છે, પરંતુ કાયદો શું કહે છે તે મુજબ પોલીસને હવે વધુ સાવધાની અને નિયમો હેઠળ કામ કરવું પડશે। આ મામલે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો।